ડીસા તાલુકાના મુડેઠા ગામે ભાઈ બીજના દિવસે 762મી મહાઅશ્વદોડ યોજાઈ। ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે। પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે। વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા, જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા। આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોતબાને બચાવવા માટે વિરમસિંહે ચોતબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી। રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોતબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા। પેપળુ પહોંચ્યા બાદ ચોતબા ઉંમર લાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા। પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોતબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોતબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું, જે પરંપરા આજે પણ મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકો ભાઈબીજના દિવસે નિભાવી રહ્યા છે। ચોતબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોતબા માટે મુડેઠાથી ચૂંદડી લઈ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ બીજના દિવસે પરત ફરતા। તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 762 વર્ષથી જાળવી રાખી છે। પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચૂંદડી લઈ ચોતબાને ઓઢાડવા જાય છે અને જે બાદ મુડેઠા ગામ ખાતે ભાઈબીજના દિવસે પહોંચી અને અશ્વદોડમાં પહોંચે છે। લાખોની જનમતની વચ્ચે બખ્તર ધારણ કરી પહોંચે છે। આ પરંપરા 762 વર્ષથી ચાલી આવે છે। 762 વર્ષથી અમારો ઇતિહાસ ચાલ્યો આવે છે। પરંપરાગત ધર્મની માનેલી બેન ચોથબાઈને ચૂંટણી ઉડાડવા દર ભાઈ બીજના દિવસે અહીં અશ્વદોડ યોજાય છે। રાતે અમે બેને ઉડાડવા ચૂંટણી જઈએ છીએ। આશા